કેમ છો મિત્રો? નમસ્કાર. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. અને આજે થઈ તારીખ 6/1/2025 અને કયો વાર થયો મિત્રો? રવિવાર. સન્ડે ઇઝ હોલિડે. બધાને ખબર છે કે રવિવારે શાંતિથી ફેમિલી સાથે ટાઈમ વિતાવી અને નેક્સ્ટ વીક માટેની સ્ટ્રેટેજી બનાવવાની. પણ આજે આપણે એક સ્પેશિયલ ટોપિક ઉપર ડિસ્કસ કરવાના છે મિત્રો, કે જેના વિશે આપણે રોજે રોજ વિડીયો બનાવીએ છીએ, જેના ઉપર લોકોનું ધ્યાન વધારે કેન્દ્રીકરણ થવા માંડ્યું છે. તો કેમ આવું થવા માંડ્યું મિત્રો? પહેલા લોકો શું કરતા, ગયડા આપણા, કે ભાઈ પૈસા વધ્યા હોય તો બેંકમાં એફડી કરે. શું કરતા? બેંકમાં એફડી કરતા. કાં તો કોઈ ઇન્સ્યોરન્સ લે, કાં તો એવી કોઈ ટર્મ પોલિસી લે કે જેના કારણે પૈસા આપણને બેનિફિટ થાય. પરંતુ શેર માર્કેટ જ કેમ? આ એક મગજમાં પ્રશ્ન છે મિત્રો. જ્યાં જુઓ ત્યાં શેર માર્કેટ. કોઈ પણ સેલ્સમેન કામ કરતો હોય તો પણ રસ્તામાં ઊભો રહીને શેર માર્કેટ જોતો હોય. કોઈ ડિલિવરી બોય હોય તો ત્યાં જઈને શેર માર્કેટ જોતો હોય છે, કાં તો શેર માર્કેટ કરતો હોય છે, આઈપીઓ ભરતો હોય છે, કે પછી કોઈ મોટો બિઝનેસમેન હોય તો એ ઓફિસ અવર્સમાંથી મિટિંગ પતાવીને પાછા શેર માર્કેટ જોતા હોય છે. બેંકના કર્મચારીઓ પણ શેર માર્કેટ જોવા લાગ્યા છે મિત્રો. તો આટલો બધો શેર માર્કેટનો ક્રેઝ કેમ છે? આ એક મગજમાં પ્રશ્ન આવી રહ્યો છે. કારણ કે ઘણા બધા સ્ત્રોત છે. આપણે પૈસા રોકવા છે તો પૈસા રોકવા માટે ઘણા બધા સ્ત્રોત છે. કે ભાઈ ₹1,00,000 રોકવા હોય, ₹2,00,000 રોકવા હોય તો ઘણા બધા એવા સ્ત્રોત છે કે જ્યાં આપણે પૈસા રોકી શકીએ છીએ અને સેફટી બંધ આપણને રિટર્ન પણ આપતા હોય છે. તો પણ ત્યાં હવે લોકો રોકતા નથી. અને ખબર નહીં કેમ આમ અવળો પ્રવાહ ચાલતો હોય એમ અલગ જ રીતે હવે રોકાણ ચાલવા માંડ્યું છે મિત્રો. તમે જુઓ, હું વાત કરું સ્ત્રોતની તો બેંકમાં એફડી થઈ શકે, પોસ્ટની અંદર કેવીપી એટલે કે કિસાન વિકાસ પત્ર થઈ શકે, લઈ શકાય. પોસ્ટની અંદર એનએસસી એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લઈ શકાય. પોસ્ટની અંદર રિકરિંગ પણ કરી શકાય કે જેનું 8% ઇન્ટરેસ્ટ મળતું હોય છે. પણ એમાં હવે લોકોનો પ્રવાહ ઓછો થઈ ગયો છે મિત્રો. ઘણો ઘટી ગયો છે એ બાજુનો પ્રવાહ. અને પ્રવાહ કઈ બાજુ ચાલી રહ્યો છે? તો શેર માર્કેટ તરફ ચાલી રહ્યો છે મિત્રો. કારણ કે હવે પબ્લિકનું માનસ બદલાઈ ગયું છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ ઇન્સ્યોરન્સ લેવા તડામાર કરી રહી છે, પણ હવે ઇન્સ્યોરન્સમાં લોકોને રસ નથી કે ભાઈ હવે હું એમાં મળવાનું. આજે હું તમારો ઇન્સ્યોરન્સ લઉં કે ભાઈ ₹2,00,000, બરાબર છે, આ તો એક વાત કરું છું. 10 વર્ષે એ પાકે તો એના 3-3.5 લાખ થાય. કેટલા થાય? 3 કે 3.5 લાખ 10 વર્ષે કે 15 વર્ષે પાકે ત્યારે. હવે આ 15 વર્ષે જ્યારે 3.5 લાખ થાય, તમને આપે વ્યાજ સાથે અને ઇન્સ્યોરન્સ પણ આપે, તો એ પબ્લિક શું વિચારે છે કે ભાઈ જ્યારે 10-15 વર્ષ પૂરા થશે, અત્યારે 2025 ચાલે છે, 2040માં આ 3.5 લાખની કેટલી વેલ્યુ હશે ભાઈ? કશું નહીં આવે 3.5 લાખનું એ વખતે. એવું મગજમાં વિચારીને લોકો હવે ઇન્વેસ્ટ કરવા માંડ્યા છે. અને શેર માર્કેટમાં હવે કેવું થઈ ગયું છે કમ્પેર ટુ ધ અધર ઇન્વેસ્ટમેન્ટ્સ. આપણે વાત કરીએ તો પહેલી તો શેર માર્કેટમાં મિત્રો ડાયરેક્ટ હવે રેગ્યુલર ડિવિડન્ડ આપવા માંડી છે કંપનીઓ. જે પણ નફો થાય એમાંથી આઈટીસી કંપની લઈ લો, પછી આ કોલ ઇન્ડિયા લઈ લો, આઈઓસી લઈ લો, બીપીસીએલ લઈ લો, એચપીસીએલ લઈ લો, પછી એનટીપીસી લઈ લો, પાવર ગ્રીડ લઈ લો, પછી વેદાંતા લિમિટેડ લઈ લો. આ બધા શું કરતા હોય છે? રેગ્યુલર ડિવિડન્ડ. ઈચ એન્ડ એવરી ટાઈમ રેગ્યુલર ડિવિડન્ડ તમારા ખાતામાં તમારા શેરની ક્વોન્ટિટી પ્રમાણે અને એના ગુણકમાં એ લોકો તમારા ખાતામાં ડિવિડન્ડ નાખતા હોય છે. તો એક તો એ ઇન્કમ તમારી સાઈડમાં વધવા માંડી, એટલે લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે.
બીજું કે તમે સારી કંપની પકડી તો એમાં રોકાણકાર બની અને ભાગીદાર બનતા હોવ છો, કારણ કે તમે એના શેર પરચેસ કર્યા છે. શેર પરચેસ કરવા એટલે શું થાય, એનો મતલબ કે તમે કંપની સાથે ભાગીદારી કરી છે મિત્રો. ત્રીજું ઓપ્શન એટલે લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે. ત્રીજો વિકલ્પ એ છે મિત્રો કે શેર પ્રાઇઝમાં ગ્રોથ આવતો હોય છે, રેગ્યુલરલી બોનસ આપતા હોય છે, એટલા માટે લોકો શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે. ચોથો વિકલ્પ કે લોકો આઈપીઓ ભરતા હોય છે, ઇનિશિયલ પબ્લિક ઓફર. કોઈ કંપની નવી જ બજારની અંદર આવવા માંગે છે, લિસ્ટેડ થવા માંગે છે, તો એવી કંપનીઓમાં રોકાણ કરવા માંડ્યા લોકો. અને 4 જ દિવસમાં માની લો કે કોઈ કંપનીઓ તો ડબલ પૈસા કરી નાખે છે અઠવાડિયામાં જ. 21 તારીખે રોક્યા હોય, 28 તારીખે તમારા પૈસા છૂટા થઈ જાય અને લિસ્ટિંગ પણ થઈ જાય અને ખાતામાં પૈસા પણ આવી જાય. આટલું કોણ આપે તમને? ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને હવે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈ ગયા. બધા જોડે હવે તો મોબાઈલમાં એપ્લિકેશનો થઈ ગઈ, એટલે કોઈ પણ ગ્રાહક હવે છેતરાતો નથી. ગ્રાહક હવે જાગૃત થઈ ગયો છે અને ગ્રાહકને હવે ખબર પડી ગઈ છે, ઇન્વેસ્ટરને, કે ક્યાં રોકાણ કરવાથી કેટલું રિટર્ન મળતું હોય છે ને કેવી રીતના પૈસા મળતા હોય છે. હવે હું તમને એક ઉદાહરણ આપું મિત્રો. શું તમને આપું? એક ઉદાહરણ આપું કે એક ઇન્ફોસિસ શેર છે, જે આઈટી કંપનીનો મોટો ટાઈગર કહેવાય. 1993 વાત કરીએ આપણે. 1993 અંદર આ શેરની કિંમત હતી 145 રૂપિયા. કેટલી હતી? 145 રૂપિયા. હવે એને એટલા બધા ડિવિડન્ડ આપી દીધા છે, એટલા બધા એને બોનસ આપી દીધા છે, 2 ના 1, 1 નો 2, 2 ના 1, એવા બધા બોનસો ઢગલાબંધ આપી દીધા અત્યાર સુધીમાં. તો એની 1993માં જો તમે 10,000 રૂપિયા રોક્યા હોય ઇન્ફોસિસમાં, તો આજની તારીખમાં મિત્રો, આજની તારીખમાં એ 10,000 રૂપિયાના 2.55 કરોડ, 2,55,00,000 રૂપિયા થઈ ગયા તમારા. ખાલી 10,000 તમે રોકી અને ભૂલી ગયા હોત કે ભાઈ મારા પૈસા જ નથી. 1993માં ઇન્ફોસિસમાં તમે પૈસા રોક્યા હોય 10,000 રૂપિયા, તો આજની તારીખમાં એના એ પૈસા થઈ ગયા હોય તમારા 2.55 કરોડ. અને જો લાખ રૂપિયા રોક્યા હોય તો 25.5 કરોડ. કેટલા ઘણું રિટર્ન! અઢળક પૈસા. આમ પૈસાનો વરસાદ કહેવાય. અને એ પૈસા પાછા અત્યારે કામમાં પણ આવે, કારણ કે 10,000 રૂપિયા એ વખતે પણ એટલા કિંમતી હતા 1993માં. અને 2.5 કરોડ રૂપિયા અત્યારે પણ એટલી વેલ્યુએબલ છે મિત્રો. 2.5 કરોડ કઈ નાની અમથી રકમ નથી. એટલે વેલ્યુએબલ બંને થઈ ગઈ. પેલામાં શું થાય છે કે એલઆઈસીમાં એ બધામાં કે આપણે જે જીવન વીમો લો છો તમે, એ તમારે જ્યારે પાકે છે ત્યારે એની કોઈ વેલ્યુ નથી હોતી એ એમાઉન્ટની. એટલે લોકો પાછા પડે છે કે ભાઈ 15 વર્ષ પછી તમે 2 લાખના 4 લાખ આપો તો એમાં હું ઉપજવાનું? અમારે વસ્તુ સમજ્યા કે નહીં? એટલે લોકોનો પ્રવાહ હવે થોડો ચેન્જ થઈ ગયો છે. અને આટલા બધા શેર માર્કેટની અંદર ખાતા ખુલી રહ્યા છે. એન્જલ વન જુઓ, આનંદ રાઠી જુઓ, ગ્રો જુઓ, બધી એપ્લિકેશનોની અંદર ધડાધડ લોકો પૈસા રોકી રહ્યા છે. અને ફાઇનાન્શિયલ ક્ષેત્ર એટલું બધું મજબૂતાઈથી, તેજીથી ચાલી રહ્યું છે મિત્રો. હવે વાત કરું તમને તો એક તો શેર માર્કેટમાં પણ રોકાણ લોકો કરી રહ્યા છે, સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી રહ્યા છે. એ પણ શેર માર્કેટના લગતી રોકાણ છે. શેર માર્કેટના લગતું રોકાણ એટલે મ્યુચ્યુઅલ ફંડ. એમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરી શકાય, એમાં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. બજાર તૂટ્યું હોય ધડાકાભેર, તો તમે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એ વખત કરી નાખો તો તમારું રિટર્ન ઉપર જશે, એટલે બજાર ઓટોમેટિક તેજી જ થવાની છે અને એ પૈસા મલ્ટીફોલ્ડ થવાના છે. અને સેફટી પણ ખરી. એટલે પબ્લિકે બધી અલગ અલગ સ્ત્રોત કરતા શેર માર્કેટને કેમ વધારે વાલું કરી નાખ્યું? તો આના કારણે કરી નાખ્યું મિત્રો કે આની અંદર અલગ અલગ જાતના મલ્ટિપલ બેનિફિટ છે.
અને મલ્ટિપલ બેનિફિટના કારણે શેર માર્કેટની અંદર ગવર્મેન્ટ પાછું હસ્તક સેબી આની દેખરેખ કરતું હોય કે આમાં કોઈ પણ ગફલું ના થાય. બધું જ ઓનલાઈન. તમે માલ વેચ્યો તો તમારા ખાતામાં આવી જાય. કોઈ એમાં વચ્ચે લઈ ના કે ભાઈ માલ લેવા લાવજો 5,000 કાપીને આપો, એવું ના કરીએ કે બ્રોકરે ના કરીએ કે કોઈ જાતનું કઈ જ ઇન્ટરફિયર નહીં. તમે માલ વેચ્યો સીધો ખાતામાં પૈસા, તમે ક્લિક કર્યું એટલે પૈસા સીધા બેંકમાં. આવી સગવડ કોણ આપે? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. બીજું એક વસ્તુ કહી દઉં મિત્રો તમને પત્તા કે તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો 25 લાખ 50 લાખ જોવે કે ના જોવે. અને શેર માર્કેટમાં રોકાણ કરવું હોય તો લાખ રૂપિયા, 50,000 હોય તોય રોકાણ થાય, 25,000 હોય તોય રોકાણ થાય. લાવો કે વાંધો નહીં. અને 25,000 લઈને પ્રોપર્ટી લેવા જજો, કોઈ ઉભા નહીં રહેવા દે કે હેડવા મોડો પીવાયથી. આ ફરક છે. પબ્લિક એટલા માટે નાનો રોકાણકાર પણ ત્યાં દોડ્યો છે અને પ્રોપર્ટીમાં નાના રોકાણકારનું ગજુ નથી, એટલા માટે શેર માર્કેટમાં આવી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે મેં વિશેષ વિડીયો બનાવેલો છે. બધાએ તમારા મિત્ર સર્કલમાં શેર કરજો અને એમને પણ માહિતગાર કરજો કે શેર બજાર આપણે કેમ કરીએ છીએ અને કમ્પેર ટુ ધ અધર સ્ત્રોત. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.